31મો પ્રશ્ન, હેન્ડ વોશિંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડિસઇન્ફેક્શન. હેન્ડ વોશિંગના જે ડિસઇન્ફેક્શન એક્ઝામ્પલ તરીકે મેનલી કયું હોય છે? A, B, C, D. એ કનકરન્ટ રહે છે, બી છે એ ટર્મિનલ રહે છે, સી છે એ પ્રી કરંટ રહે છે અને ડી છે કરંટ રહે છે. ગુજરાતીમાં હેન્ડ વોશિંગ એ જંતુ મુક્ત કરવાની આ પદ્ધતિ છે. કનકરન્ટ છે એ હેન્ડ વોશિંગનો એક એક્ઝામ્પલ છે. ડિસઇન્ફેક્શનને દૂર કરવાનું, જંતુ મુક્ત કરવાનું એક એક્ઝામ્પલ છે કનકરન્ટ. ઓપ્શન એ. The death of fetus in womb is called. The death of fetus in womb called. Term A, term birth. B, abortion. C, stillbirth. D, miscarriage. ગર્ભસ્થ શિશુનું માતાના ગર્ભમાં મૃત્યુ એટલે સ્ટીલ બર્થ તરીકે ઓળખવામાં આવે છે. The death of fetus in womb is called. ગર્ભાસ્થાવામાં જે બેબીનું ફિટસનું મૃત્યુ થાય છે એને સ્ટીલ બર્થ તરીકે ઓળખવામાં આવે છે. કાલાજાર ઇઝ ટ્રાન્સમિટ બાય ડસ્ટી ફ્લાય. બી, સ્ટેન્ડ ફ્લાય. સી, હાઉસ ફ્લાય. કે ડી, બ્લેક ફ્લાય. કાલાજારનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે. કાલાજારનો ફેલાવો એ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો કાલાજારનો ફેલાવો હોય છે એ સેન્ડ ફ્લાય દ્વારા થતો જોવા મળે છે. NHM સ્ટેન્ડર્ડ ફોર. NHMને નેશનલ હેલ્થ મિશન, નેશનલ હેલ્થ મોટિવેશન, નેશનલ હેલ્થ મોડલ કે નેશનલ હેલ્થ મેઝરમેન્ટ. NHM એટલે શું? NHMનું ફૂલ ફોર્મ નેશનલ હેલ્થ મિશન થાય છે. ઓપ્શન એ. પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ગીવ ટુ પ્રિવેન્ટ પોલિયો, ઇરાડિકેટ પોલિયો, reduce polio incidence, none of this. પલ્સ પોલિયો રસીકરણ અપાય છે પ્રિવેન્ટ પોલિયોને અટકાવવા માટે. પલ્સ પોલિયોનું ઇમ્યુનાઇઝેશન પોલિયોને અટકાવવા માટે પોલિયોનું ઇમ્યુનાઇઝેશન આપવામાં આવે છે. The most important tool for community health worker is health education. કમ્યુનિટી હેલ્થ વર્કર માટે મુખ્ય શસ્ત્ર કયું છે? હેલ્થ એજ્યુકેશન, મેડિકેશન, ડિલિવરી કિટ કે જોબ ડિસ્ક્રિપ્શન. જે કમ્યુનિટીને હેલ્થ એજ્યુકેશન, મેડિકેશન, ડિલિવરી કિટ કે જોબ. કમ્યુનિટી હેલ્થ વર્કર માટે મુખ્ય સ્ત્રોત કયું છે? શસ્ત્ર કયું છે? હેલ્થ એજ્યુકેશન છે. The unit of study in epidemiology. The unit of study in epidemiology is. એપિડેમિયોલોજીનો અભ્યાસ માટેનું એકમ સોસાયટી. The unit of study in epidemiology. ઓપ્શન એ ફેમિલી, કેસ, સોસાયટી. ઓપ્શન બી સોસાયટી. ઓપ્શન સી કેસ કે ડી ડિફેન્ડ પોપ્યુલેશન. ઓપ્શન બી સોસાયટી. The conventional time for commonly to attend the mass awareness program is. માસ અવેરનેસ પ્રોગ્રામ સમૂહને મળવા માટે અનુકૂળ સમય કયો હોય છે? મોર્નિંગ. ઓપ્શન એ મોર્નિંગ. બી આફ્ટરનૂન. સી સન્ડે. ડી ઇવનિંગ એન્ડ નાઇટ. ઇવનિંગ અને નાઇટ એ એક અનુકૂળ સમય હોય છે. 39. Subdermal implant are known as.
Option A Norplant. Option B NETEN DAMA, DAP DAMPA, and option D DAMPA and NETEN. સબડર્મલ ઇમ્પ્લાન્ટનું બીજું નામ શું છે? નોરપ્લાન્ટ છે. સબડર્મલ ઇમ્પ્લાન્ટનું બીજું નામ નોરપ્લાન્ટ છે. The most effective method of sterilization of dressing material. જે ડ્રેસિંગ મટીરિયલને જંતુમુક્ત કરવા માટે તેની સૌથી સારી પદ્ધતિ. ડ્રેસિંગ મટીરિયલને જંતુમુક્ત કરવા માટેની સૌથી સારી પદ્ધતિ. ઓપ્શન એ સનલાઇટ, ઓપ્શન બી હોટ એર, ઓપ્શન સી રેડિયેશન, ઓપ્શન ડી ઓટોક્લેવ. ઓટોક્લેવ એ સૌથી બેસ્ટ મેથડ છે ડ્રેસિંગ મટીરિયલને સ્ટરીલાઇઝ કરવા માટેની, સ્ટરીલાઇઝ ઇફેક્ટિવ માટેની. મોર્ટિલિટી મીન્સ સ્કિન રેટ, ડેથ રેટ, બર્થ રેટ કે ડી ફેમિલી રેટ. મોર્ટિલિટી એટલે ડેથ રેટ. Who is father of germ therapy? Father of germ therapy. Option A Louis Pasteur. Option B vaginal Agar. Option C Newton. Option D none of this. germ therapy of ડિસીઝના પિતા કોણ હતા? germ therapy ડિસીઝના પિતા ફાધર ઓફ germ therapy લુઈસ પાસ્ચર હતા. ફાધર ઓફ પબ્લિક હેલ્થ કોલેરા. ફાધર ઓફ પબ્લિક હેલ્થ એ કોલેરા હતા. સેલ ફાધર રોબર્ટ હુક હતા. ફાધર ઓફ સેલ જે રોબર્ટ હુક હતા. રોબર્ટ હુક ફાધર ઓફ સેલ હતા. એપિડેમિયોલોજી ફાધર જ્હોન સ્નો હતા. બેક્ટેરિયોલોજી ફાધર રોબર્ટ કોચ હતા. બેક્ટેરિયોલોજીના ફાધર રોબર્ટ કોચ હતા. ઓટોક્લેવના ફાધર લુઈસ પાસ્ચર હતા. વેક્સિનેશન ઓફ ફાધર ઓફ વેક્સિનેશન એડવર્ડ જેનર હતા. અને ફાધર ઓફ માઇક્રોસ્કોપ અને ફાધર ઓફ માઇક્રોબાયોલોજીના એન્ટિનો વેન લેવનહુક હતા. જે ફાધર ઓફ એન્ટિનો લેવનહુક હતા એ માઇક્રોસ્કોપ અને માઇક્રોબાયોલોજીના ફાધર હતા. જ્યારે મોડર્ન માઇક્રોબાયોલોજીના ફાધર લુઈસ પાસ્ચર હતા. અને જર્મ થેરાપીના પણ ફાધર લુઈસ પાસ્ચર હતા. આ કેટલાક રિપીટ થતા પ્રશ્નો છે. કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ યુઝ એટ આઉટર રિચ સાઇટ એઝ કોલ્ડ બોક્સ, વેક્સિન કરિયર, આઈસ પેક કે ફ્રીઝર. બહારની જગ્યાએ ઉપયોગમાં લેવાતું કોલ્ડ ચેન જાળવવાનું સાધન કયું છે? તો વેક્સિન કરિયર છે. કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટને યુઝ આઉટર રીચ સાઇડ. તો વેક્સિન કરિયર એ બહારની સાઈડ વેક્સિનને સાચવવાનું કાર્ય કરે છે. વેક્સિન કરિયર. આ 2016નું પેપર છે ગુજરાત નર્સિંગ. The community health nurse can maintain cumulative and continuous record for family health service through option A daily diary, B family register, C home visit record and family folder. કમ્યુનિટી હેલ્થ નર્સ એ આના દ્વારા ફેમિલી હેલ્થ સર્વિસનો રેકોર્ડ જાળવી રાખે છે. તો હોમ વિઝિટ રેકોર્ડ, જે કમ્યુનિટી હેલ્થ નર્સ હોય છે એ હોમ વિઝિટ રેકોર્ડ દ્વારા ફેમિલી હેલ્થનો ટોટલી રેકોર્ડ સાચવી રાખે છે. કોલ્ડ ચેન ઇઝ યુઝ ઓફ વેક્સિન. કોલ્ડ ચેનની યુઝ ઓફ વેક્સિન ફોર વેક્સિનના ખાલી જગ્યા કોલ્ડ ચેનનો ઉપયોગ થાય છે. A option A for good appearance, option B for storage, C for potency and efficiency, option D for carry. Option C for potency
પોટેન્શિયન્સી એન્ડ એફિશિયન્સી માટે ઉપયોગ કરવામાં. વેક્સિનેશન પોટેન્શિયન્સી અને એફિશિયન્સી માટે કોલ્ડ ચેનનો ઉપયોગ થાય છે. ટેમ્પરરી hardness of water can be removed. Boil B. Fertilize C. Disinfective D. કોલેરિયન યુક્ત પાણીનો કામચલાઉ સખ્તાઈનો દૂર કરવાની પદ્ધતિ. પાણીના કામચલાઉની સખ્તાઈને દૂર કરવાની પદ્ધતિ એ બોઇલિંગ છે. ઓરલ rehydration solution does not contain option A sodium, option B cholera, lactal, option C bacteriobonet, option D glucose. ઓરલ રિહાઇડ્રેશન ફ્લુઇડમાં નીચેનું કયું તત્વ નથી? કેલ્શિયમ લેક્ટેસ નથી. ડઝ નોટ. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ડઝ નોટ કન્ટેન. આમાંથી ઓરલ રિહાઇડ્રેશનનું કયું કન્ટેન નથી? સોડિયમ ક્લોરાઇડ પણ હોય છે, કેલ્શિયમ લેક્ટેસ પણ હોય છે, બાયકાર્બોનેટ પણ હોય છે. જ્યારે કેલ્શિયમ લેક્ટેસ નથી હોતું, ગ્લુકોઝ હોય છે, અને સોડિયમ ક્લોરાઇડ હોય છે અને બાયકાર્બોનેટ હોય છે. ઓઆરએસનું કન્ટેન્ટ KCl એ 15 ગ્રામ 1.5 ગ્રામ હોય છે, NaCl એ 2.6 ગ્રામ હોય છે અને સોડિયમ કેરિનેટ એ 2.9 ગ્રામ હોય છે અને ગ્લુકોઝ 13.5 ગ્રામ હોય છે. એ 1 લીટર ગ્લાસમાં 1 પાઉચ નાખવાનું હોય છે અને તેને ટોટલ 24 અવર્સમાં પૂરું કરવાનું હોય છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનમાં કેલ્શિયમ લેક્ટેસ હોતું નથી. The time interval between the entry of the disease agent into the body and the appearance of the first sign of symptom of disease is called. First sign રોગના એ ઓપ્શન A health, option B infection, option C isolation, option D incubation period. રોગના જંતુ શરીરમાં દાખલ થયા અને રોગનું પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહે છે? ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. 49. Which of the following vaccine is contraindicate in pregnancy? Option A rubella, option B OPV, option C BCG, option D hepatitis. નીચેનામાંથી કઈ વેક્સિન સગર્ભાવસ્થા દરમિયાન ન આપી શકાય? તો ઓપ્શન એ રૂબેલા રહે છે. રૂબેલા છે એ કોન્ટ્રાઇન્ડિકેશન વેક્સિન છે, એને કારણે પ્રેગ્નન્સી ટાઈમે તેને ન આપી શકાય. વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે ઇઝ સેલિબ્રેટ ઓન. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખાલી જગ્યા દિવસે થાય છે. તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5મી જૂનના દિવસે થાય છે. Health is a state of complete physical, mental and social well-being and not merely absence of disease of infirmity. This was selected by. તંદુરસ્તી એક એવી સ્થિતિ છે જેમાં શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્ત હોવા અને કોઈપણ જાતના રોગ કે ખોડખાપણ ન હોવી. આ વ્યાખ્યા આપનાર કોણ હતા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ યુનાઇટેડ સ્ટેટ ઓફ હેલ્થ એજન્સી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એજન્સી, નેશનલ
નેશનલ લીગ ફોર નર્સિંગ અને ઓપ્શન ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ વ્યાખ્યા આ ડેફિનેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવી હતી. નર્સ ઇઝ ધ diagnose the treatment of human responsive of the health illness. The definition was given by નર્સિંગ એટલે ખાલી જગ્યા આરોગ્ય અને માંદગી સમયે માણસના પ્રતિભાવનું નિદાન અને સારવાર. આ વ્યાખ્યા કોણે આપી હતી? ઓપ્શન એ અમેરિકન નર્સિંગ એસોસિએશન ANA 1995, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ બી. ઓપ્શન સી ફ્લોરેન્સ નાઇટિંગેલ 1858, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ 1948. ફ્લોરેન્સ નાઇટિંગેલે આ વ્યાખ્યા આપી હતી. કલર કોડ ફોર ન્યુટ્રાઇઝ કોડ સિલિન્ડર ઇઝ ફ્રેન્ચ બ્લુ. બ્લેક O2 માટે હોય છે, બ્લેક ઓક્સિજન માટે હોય છે. બી બ્લેક વિથ વ્હાઇટ બ્લેક વિથ વ્હાઇટ એ પણ CO2 માટે હોય છે. ઓપ્શન સી ફ્રેન્ચ બ્લુ એ કલર કોડિંગ નાઇટ્રોજન માટે હોય છે. નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર માટે હોય છે અને ગ્રે એ એર માટે હોય છે. નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડરનો કલર કયો હોય છે? તો ફ્રેન્ચ બ્લુ એ નાઇટ્રસ સિલિન્ડરનો કલર હોય છે. It is important for nursing to give handing over report for the ward after every for the following reason. દરેક શિફ્ટ બાદ નર્સિંગ રિપોર્ટ આપવાનું મહત્વનું કારણ ટુ મેન્ટેન કન્ટિન્યુટી ઓફ કેર. દરેક શિફ્ટ બાદ ઓવર આપવાનું કારણ હોય છે કે ટુ મેન્ટેન કન્ટિન્યુટી ઓફ કેર. પેશન્ટની કેર ઇક્વલી સિક્વન્સમાં થતી રહે એટલા માટે મેન્ટેન રાખવામાં આવે. રિપોર્ટ એડ કરવામાં આવે છે. Exchange of gases taking place in which of the following organs? ઓપ્શન એ કિડની, લંગ્સ, લીવર કે હાર્ટ. ઓપ્શન બી લંગ્સ. નીચેનામાંથી કયા અવયવોમાં ગેસની આપ-લે થાય છે? તો લંગ્સની અંદર ગેસની આપ-લે થાય છે. Which of the following is the abbreviation of DROP? GTT, GI, GTTS, DP, RDR. ડ્રોપ સંક્ષિપ્ત રૂપ કયું છે? ડ્રોપનું સંક્ષિપ્ત રૂપ કયું છે? તો GTT છે એ ડ્રોપનું સંક્ષિપ્ત રૂપ છે. The nurse admission clean enema, the common position for the procedure. Sims left lateral position એ એનિમા માટેની કોમન પોઝિશન છે અને એક પરફેક્ટ પોઝિશન પણ કહેવામાં આવે છે. સિમ્સ નર્સ ક્લિનિંગ અને ક્લિનિંગ્સ એનિમા પ્રોસિજર સમયે આ પોઝિશન આપે છે. સિમ્સ લેફ્ટ લેટરલ પોઝિશન હોય છે. The nurse asked the client for the read suddenly chat with of the following tested. Option A optics, option B olfactory, option C oculometer, option C trochlear. આમાં ઓપ્ટિક્સ. નર્સ જ્યારે પેશન્ટને સ્નેલ ચાર્ટ વાંચવાનું કહે છે તો નીચેનામાંથી શું ચેક કરવામાં આવે છે? તો ઓપ્ટિક્સની જે સીન કેપેસિટી છે એ ચેક કરવામાં આવે છે. નિયર અને using the principle of started preparation
preparation, the nurse would wear glass or in what nursing intervention. સ્ટાન્ડર્ડ પ્રિકોશનના સિદ્ધાંત ધ્યાનમાં લેતા નર્સ કઈ પ્રોસિજર સમયે ગ્લાસ પહેરવા જોઈએ? તો પ્રોવાઈડ એ ઓપ્શન એ ફીડિંગ ક્લાયન્ટ, બી પ્રોવાઈડ હેર કેર, ઓપ્શન સી પ્રોવાઈડ બેક મસાજ, ઓપ્શન સી પ્રોવાઈડ ઓરલ હાઇજીન. તો ઓરલ હાઇજીન પ્રોવાઈડ ઓરલ હાઇજીન સમયે નર્સિંગ સ્ટાફને ગ્લોવ્સ પહેરવા અનિવાર્ય છે. A client who is unconscious needs frequent mouth care. When performing mouth care, the best position of client should be option A Fowler position, sideline position, supine position કે ઓપ્શન ડી ટેન્ડલબર્ગ પોઝિશન. દર્દી અનકોન્શિયસ હોય ત્યારે તેને માઉથ કેર આપતી વખતે દર્દીની સ્થિતિ નીચેના મુજબ સાઇડલાઇનિંગ હોવી જોઈએ. દર્દીની જે પોઝિશન હોય છે એ સાઇડલાઇન કે તો ફાઉલર પોઝિશન હોવી જોઈએ. પણ ઓબ્વિયસલી સાઇડલાઇન જ હોવી જોઈએ. ફાઉલર કરતાં પણ બેસ્ટ સાઇડલાઇન જ રહે છે. The term gagwage indicate. ગેગવેજનો શબ્દ શું છે? શબ્દનો અર્થ એડમિશન ઓફ લિક્વિડ ફીડિંગ ઇન્ટુ ધ સ્ટમક, વિઝ્યુલાઇઝેશન, એક્ઝામિનેશન ઓફ સ્ટમક, ઇરિગેશન ઓફ ધ સ્ટમક વિથ સોલ્યુશન કે ઓપ્શન ડી સર્જિકલ ઓપનિંગ થ્રુ ધ એબ્ડોમિનલ ટુ ધ સ્ટમક. Administration of liquid feeding into the stomach. The term of indicate administration of liquid feeding into the stomach. One inch option A 2.5 cm, second 2 cm, third C 1 cm કે ઓપ્શન 3 સેન્ટીમીટર. 1 ઇંચ એટલે 2.5 સેન્ટીમીટર. GIV 26 GIV cannula is used for A option A blood transmission, option B medicine, option C neonate કે option D none of this. આમાંથી એક પણ નહીં. 26 ગેજની IV કેન્યુલાનો ઉપયોગ તો નિયોનેટલમાં જોવા મળે છે. 26 ગેજની IVનો ઉપયોગ છે એ નિયોનેટલમાં જોવા મળે છે.